આજે બેગલેસ ડે હતો અને સાથે સાથે એક કૂડમાં કે નામ કાર્યક્રમ પણ ચાલતો હતો. તેથી અમે લાંબડિયાથી હરીશભાઈની ગાડીમાં 100 જેટલા લીંબુડી, જામફળી અને દાડમ લાયા હતા અને બાળકોને વહેંચણી કરી હતી. અને તેની વાવણી કરવાની, કઈ રીતે તેની જાળવણી કરવાની તેની પણ સમજણ આપી હતી. બાળકો ખૂબ જ ઉત્સાહપૂર્વક છોડવાઓને લઈ ગયા હતા અને ફોટો મોકલવાની પણ ખાતરી આપી હતી. દિલીપ, પોપટ, મુન્નો, મહેશ, નરેન્દ્ર, ખોમાભાઈ, રૂમાલ, તમારે પેલા આમ દબાઈ દેવાની, આમ માટી બધી વાતથી, એટલે કોથળી છૂટી પડી જશે. એટલે માટી રહી ને દેખાશે નહીં. પસંદ થઈ તોડવાની, આમ દબાઈ દેવાની બધી વાતથી. થોડું પાણી નાખીને ભાઈ આમ દબાઈ દેજો. એટલે આ જો કોથળી ઢીલી થઈ ગઈ, બરાબર? તરત ખુલ્લી પડી જશે. પછી વાવજો. પછી ફાડી પછી આખી કાઢી દેવાની. ખાવાની માટી. नहीं